વડોદરાના ફતેપુરા વિસ્તારમાં વહેલી સવારે આગની ગંભીર ઘટના સામે આવી છે. કુંભારવાડા નજીક આવેલી પ્લાસ્ટિક અને ડિસ્પોઝલ દુકાનમાં લાગેલી ભીષણ આગે વિસ્તારમાં હડકંપ મચાવ્યો હતો. ફાયર વિભાગે સમયસર પહોંચીને 2 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. વડોદરા શહેરમાં વધતી જતી ગરમી વચ્ચે આગ લાગવાના બનાવોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. તેવી જ એક ઘટના આજે વહેલી સવારે ફતેપુરાના કુંભારવાડા વિસ્તારમાં બની હતી. માહિતી મુજબ કાચવાલા હોલની સામે આવેલી સાંઈદીપ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ દુકાનમાં સવારે લગભગ 5 વાગ્યાના સમયે અચાનક આગ લાગી હતી. દુકાનમાંથી ધુમાડો નીકળતા ઉપર રહેતા 2 વ્યક્તિઓ પણ ફસાઈ ગયા હતા. બનાવની જાણ થતાં દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પ્રથમ માળે ફસાયેલી બંને વ્યક્તિઓનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. પ્લાસ્ટિક સામગ્રી હોવાના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમને પણ બોલાવવામાં આવી હતી. 3 થી વધુ ફાયર ટેન્કરોની મદદથી ફાયર ફાઇટરો દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંદાજે 2.5 કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. દુકાનના માલિક ભગવાનદાસ ચાંદવાનીએ જણાવ્યું હતું કે ઘટના સમયે તેમને તેમના ભાઈ દ્વારા ફોન કરીને આગની જાણ કરવામાં આવી હતી. આગમાં અંદાજિત 35 થી 40 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. ફાયર વિભાગના સરસૈનિક જિગ્નેશ કહારે જણાવ્યું હતું કે સમયસર કામગીરીના કારણે 2 લોકોનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો છે અને કોઈ જાનહાનિ થઈ નથી. જોકે મોટું આર્થિક નુકસાન થયું છે. દાંડિયા બજાર ફાયર સ્ટેશન કંટ્રોલ રૂમથી કોલ આવ્યો કે ફતેપુરા એક દુકાનમાં આગ લાગી છે. તાત્કાલિક અમે સવારે 5 વાગ્યાની આસપાસ તાત્કાલિક અમે ઘટના સ્થળે પહોંચી જોયું તો આગ થોડી વિકરાળ હતી અને હવે કંટ્રોલમાં કરી લીધું છે. કેટલું આશરે નુકસાન? અંદાજે તો ખાસી નુકસાન છે અને જો 3rd ફ્લોર પર 2nd ફ્લોર પર જોઈએ છે એમાં કેટલું જોઈએ છે, હજુ આગ ચાલુ છે. ના, જાન 2 માણસ ફસાયા હતા ઉપર, સીડી લગાવીને અમે એમને રેસ્ક્યુ કરી લીધા. એક બેકઅપ માટે પછી પાણીગેટ ફાયર સ્ટેશન બી બોલાયા અમે અને 2 ટેન્કર